વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8 હેઠળ આવતા વૃંદાવન ચોકડીથી લઈને યુનિયન બેંક સુધીના મુખ્ય માર્ગ અને આસપાસની સોસાયટીઓમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગટરના ગંદા પાણી સતત રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગટર લાઇન ચોકઅપ થવાના કારણે પીવાનું પાણી પણ દૂષિત અને વાસ મારતું હોય છે, જેના લીધે વિસ્તારમાં આરોગ્ય વિશે ગંભીર ચિંતા ઉભી થઈ છે. ગંદકી, અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના અતિશય ઉપદ્રવને કારણે બાળકો અને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે, જેથી સમગ્ર પંથકમાં રોગચાળો ફાટી નીકળવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે. રહીશોએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણી સમયે મત માંગવા માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓ અને કાઉન્સિલરો હાથ જોડીને આવે છે, પરંતુ જીત્યા પછી જનતા મુશ્કેલીમાં હોવા છતાં કોઈ ફરકતું પણ નથી. આ વિકટ પરિસ્થિતિ અંગે પાલિકા તંત્રમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો. અહીંયા બધું ગંદુ પાણી ભરેલ છે. આ ગંદા પાણી ભરેલો છે ને બધું ગંદુ પાણી અમારે જે પીવાનો જે વાલ ખોલે છે, પીવાનો વાલમાં અંદર આવીને અમારા ઘરોમાં પાણી આવે છે. એ પીવાના પાણી અંદર બધાને દૂષિત થાય છે અને લોકોને કોરોના થવાની સંભાવના છે, બીમાર થાય છે. અને કેટલા જણ તો અહીં લોકો લપસીને પડી ગયા છે. પાણી એટલું ભરેલું છે કે સીમા નહીં. આજે અઠવાડિયાથી અમે બધી વિનંતી કરીએ છીએ અને બધાને આપણે મીનાબેનને અમે વિડીયો મોકલેલું છે. 2 દિવસથી ફોન બી કરીએ છીએ, છતાં પણ કોઈ અહીં ધ્યાન આપતું નથી. વોટિંગને ટાઈમે એ લોકો આવે છે, હાથ જોડીને વિનંતી કરે છે. ભાજપ હોય, કોંગ્રેસ હોય, બધા આવી હાથ જોડીને વિનંતી કરે. જીત્યા પછી કોઈ અહીં જોવા આવતું નથી. તો મારી વિનંતી એ જ છે કમિશનર સાહેબને કે તમે અહીં જુઓ અને એનો નિકાલ કરો. જય માતા. આ ઉંડેરા 2 છે, વોર્ડ નંબર 8માં સમાવેશ આ વિસ્તાર છે. આ વિસ્તારમાં ઘણા મહિનાઓથી આ જે ડ્રેનેજ લાઇન છે એ ડ્રેનેજ લાઇન સાફ કરવામાં નહીં હોય, પણ આજ દિન સુધી આ લોકોએ સાફ નહીં કરી. આ જે કાઉન્સિલરો ચૂંટાઈને આવ્યા છે તે એક બી કામ કર્યા નહીં તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી ડ્રેનેજ લાઇન કરોડો રૂપિયાના ખર્ચે જો આ ડ્રેનેજ લાઇન નાખવામાં આવી તો આ રહીશોને તાત્કાલિક ધોરણે જોડાણ આપવામાં આવે. જો જોડાણ આલે તો આ જે દુર્ગંધ ફેલાય છે અને પાણી જે ઉભરાય છે તે ઉભરાવાની સમસ્યા ના હોય. જ્યારે આપણા આરોગ્ય મંત્રી કાલે સ્ટેટમેન્ટ આપ્યું છે કે નાના બાળકોને રોગ ફેલાય છે, તો તમારા મીડિયાના માધ્યમથી કમિશનરશ્રીને કહેવા માંગી હતી કે તાત્કાલિક ધોરણે આ જે ગટર ઉભરાવાનો જે સિલસિલો છે તે તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે. કેમ કે આ તમે જુઓ કે ચોમાસાની ઋતુ જે રોગચાળો ફેલાય તેવી સ્થિતિ છે, તો નાના બાળકોને ને જે ગર્ભવતી મહિલાઓ હોય તેમને બહુ જ મુશ્કેલી હોય. કેમ કે એક નાનકડી માખી કે મચ્છર જતી રહે તો તેને રોગચાળો થાય એવી છે. તો વોર્ડ નંબર 8ના અધિકારીઓને કહેવા માંગે છે કે તમે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો. જ્યારે આ રહીશો તમને વારંવાર કમ્પ્લેન કરવા છતાં પણ તમે જો ઘોર નિદ્રામાં સૂઈ રહ્યા હોય ને જો તમે ભાજપની ગુલામી કરતા હોય તો પગાર તમે ભાજપના કાર્યાલયથી લેવો જોઈએ. બાકી આ પ્રજાના વેરે તમે પૈસા લો છો તો એ પૈસા લેવાનો તમારો હક નહીં. જો 24 કલાકના અંદર આ સોસાયટીમાં જો નિરાકરણ નહીં કરવામાં આવે તો તમને ચંપલનો હાર બી આ જ પ્રજા પહેરાવશે.